હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા વિડીયોની અંદર ગુજકેટની અંદર 2020ની અંદર પેપર જે પૂછાયેલું છે એમનું સોલ્યુશન લઈશું. અને એમાં મેં ચેપ્ટર વાઇઝ પ્રશ્ન જે છે ગોઠવી દીધા છે. મતલબ કે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, એ રીતે પહેલો જે ભાગ છે એક વિડીયોની અંદર પાર્ટ 1 ટેક્સના પાર્ટ 1ના બધા પ્રશ્નો લઈશું અને બીજા વિડીયોની અંદર પાર્ટ 2ના પ્રશ્નો લઈશું. તો એમાં પહેલા ચેપ્ટરની અંદર પૂછાયેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. તો એક પ્રશ્ન છે, સહેલો પ્રશ્ન છે અને સારા અગત્યનો પ્રશ્ન છે. 10⁻8 કુલમ પ્લસ અને એક 10⁻8 કુલમ માઇનસ. બે વિદ્યુત ભારો જે છે એકબીજાથી 0.1 મીટર અંતર એટલે ડાયપોલ છે. તો તેઓને જોડતી રેખાના કેન્દ્ર પર એટલે કે ડાયપોલના મધ્યબિંદુ પર ડાયરેક્ટ સૂત્ર પણ છે, પણ એ ના આવડતું હોય તો સિમ્પલ રીત પણ છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધો. તો જો અહીંયા એક બે ભૂલ નાની થવાની જે શક્યતા છે એ પણ ધ્યાનમાં દોરીશ કે એક અહીંયા પ્લસ ક્યુ છે અને એક એટલો જ માઇનસ ક્યુ છે. આપણને પ્રશ્ન કર્યો છે કે આ મધ્યબિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. વિદ્યુત સ્થિતિમાન જે છે એ શોધવાનું કે તો 0 થાય, પણ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કે તો 0 નહીં થાય, કારણ કે ધનના કારણે વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ સાઈડ હશે અને ઋણના કારણે ઋણ તરફ એટલે એ બાજુ જશે. તો બંનેના કારણે વિદ્યુત ક્ષેત્રનો સરવાળો થશે. તો એ બરાબર સૂત્ર થશે 2 વખત KQ/R². એક વખત આના કારણે, એક વખત આમના કારણે. એક આ પ્રશ્ન ક્લિયર થઈ જાય કે 2 વખત થશે, 0 નહીં થાય. બરાબર, આ ખાસ. ત્યારબાદ એક બીજો પ્રોબ્લેમ આવે છે, એ જોઈએ. K એટલે 9×10⁹. વિદ્યુત ભાર કોઈ બી એકનું મૂલ્ય, બંનેના મૂલ્ય સરખા છે, એક પ્લસ છે એક માઇનસ છે, બંનેમાંથી કોઈ એકનું મૂલ્ય લેવાનું. ત્યારબાદ અંતરમાં ભૂલ થાય છે. બે વચ્ચેનું અંતર જે આપ્યું છે એ આ આપ્યું છે, પણ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોઈએ એટલે આપણે આ અંતર થાય, વિદ્યુત ભારથી અંતર એ થશે આમના કરતાં અડધું, એટલે કે 0.1 ભાગાકારમાં 2 થશે અને પાછો એમનો વર્ગ ના ભૂલાય. બરાબર, ચલો તો આગળ વધીએ. 9 × 2 = 18. ઘાતની અંદર કહીએ તો 10⁻1. અહીંયા 10⁻1 ગણી લઈએ, એનો વર્ગ કરીએ તો 10⁻2 થશે. અહીંયા 2 નો વર્ગ 4 થશે, ઉપર લઈ લઉં છું. તો 18 × 4 = 72 થશે અને 10 ની ઘાત થશે 3. તો બસ ઓપ્શનની અંદર આ છે આપણી પાસે, એક પોઈન્ટ ખસેડી લીધો છે એટલે આ થઈ જશે જવાબ. ઓકે, તો નાની બે બાબત ધ્યાનમાં રાખવાની છે. એક તો 0 નથી અને બીજું અંતર જે છે આ નથી લેવાનું. એ બે બાબતો જો ધ્યાનમાં રહે તો પ્રશ્ન સહેલો છે. જો મિત્રો, ત્યારબાદ આપણી પાસે પ્રકરણ 1નો જ બીજો પ્રશ્ન છે, ગાઉસના નિયમ પર આધારિત. સમઘનના કોઈ ખૂણા પર ક્યુ વિદ્યુત ભાર આપેલો છે. આ સમઘન, તો તેની કોઈ એક સપાટી પરથી પસાર થતું ફ્લક્સ શોધો. પહેલાં આપણે જોઈએ કે સમઘનના શિરોબિંદુ પર વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ભારને પેક કરવા માટે કેટલા સમઘનની જરૂર પડે. તો આ કન્સેપ્ટ તમને અગાઉથી ક્લિયર હોય કે અહીંયા 8 સમઘનની જરૂર પડે. તળિયે 4, એક અહીંયા, 2 પાછળની સાઈડ અને પછી પાછા 4 ઉપર. તો ટોટલ 8 સમઘન થાય ત્યારે આ વિદ્યુત ભાર પેક થાય. તો માન લો કે આ 8 સમઘન વડે આ વિદ્યુત ભાર પેક થયો, આ આજુબાજુ 8 ગોઠવવાથી. તો 8ના ભાગે બહાર નીકળતું ફ્લક્સ જે છે એ તમે જાણો છો કે 8 માટેનું ફ્લક્સ Q/ε0 થાય, કેમ કે હવે એ બંધ પૃષ્ઠની અંદર આવ્યો. તો એકના ભાગે, એક બોક્સના ભાગે કેટલો આવશે? તો 8ના ભાગે આટલું, તો એક બોક્સના ભાગે કેટલો? તો 8 વડે ભાગાકાર થશે, તો 1 માટે થશે Q/8ε0. ઓકે, તો એ તો આખા સમઘન માટે થયું. એક સમઘનના ભાગે આવતું ફ્લક્સ આટલું થયું. આપણને જે પ્રશ્ન કર્યો છે એક સપાટી માટે કર્યો છે. તો ઘણી વખત ભૂલ થઈ જાય કે આપણે એને 6 વડે ભાગી દઈએ, કે 6 બાજુ માટે ભાગી દઈએ. તો એક સપાટી માટે આપણને Q/8 = 48. તો આવો પણ ઓપ્શન નથી, આવો પણ ઓપ્શન. ઓકે, કેમ એવું? તો પહેલું તો 6 વડે ભાગવાનો મતલબ એટલા માટે નથી કે 6 બાજુ સાથે ફ્લક્સ ન આવે.
અમુક બાજુ એવી છે કે જે વિદ્યુતભાર સાથે જોડાયેલી છે, અહીંયાથી વિદ્યુતભારની બળ રેખા જે વિદ્યુત ક્ષેત્રની આ સપાટીમાંથી પસાર થાય, એ જ રીતે આ સપાટીમાંથી પસાર થાય, એક પાછળની બાજુ. સમઘન વિચારો રૂમની અંદર, આખો રૂમ વિચારો, રૂમના કોઈ એક ખૂણા પર તમે વિદ્યુતભાર વિચારો તો એ ખૂણો જે છે એ 3 બાજુ સાથે જોડાયેલ હોય. તો એ 3 બાજુમાંથી તો બળરેખા સમાંતર પસાર થતી હોય, અને સમાંતર હોય તો એના ક્ષેત્રફળનો સદિશ પાછો એને લંબ હોય, તો E અને એ વચ્ચેનો ખૂણો 90 થઈ જાય તો ફ્લક્સ ના હોય. તો 3 બાજુ સાથે ફ્લક્સ ના સંકળાય. હું કન્સેપ્ટ સમજાવું છું તમને કે 3 બાજુ માટે ફ્લક્સ 0 આવે, અને બાકીની 3 જે બાજુ છે એમાંથી કદાચ પૂછ્યું હોય, સ્પષ્ટતા નથી અહીંયા, કે જેમાંથી પસાર થાય છે, કોઈ પણ એક સપાટી માટે પૂછ્યું તો 0 પણ આવી શકે, અથવા બાકીની સપાટી માટે 3 સપાટી બચી તો એ 3માં ટોટલ ફ્લક્સ આટલું વેચાશે, તો Q/8 24 એપ્સિલોન 0. તો એક આ ઓપ્શન જે છે એ થાય, પણ એ સાચો એટલા માટે નથી કેમ કે કોઈ પણ બાજુ માટે 0 પણ આવી શકે અને આ પણ આવી શકે. તો એક ઓપ્શન વધારાનો આપણને આપ્યો છે કે આમાંથી એક પણ નહીં, એટલે અત્યારે આ ઓપ્શન વધારે યોગ્ય થશે. કન્સેપ્ટ વાઇઝ મેં તમને સમજાવી દીધું કે 3 બાજુમાંથી પસાર થતું ફ્લક્સ 0 આવશે, અને બાકીની 3 બાજુ જે છે એમાંથી ટોટલ આટલું પસાર થશે આખા સમઘનમાંથી, એના 3 ભાગ પડશે એટલે આટલું રહેશે. તો કન્સેપ્ટ વાઇઝ ક્લિયર હોવું જોઈએ, બરાબર. જો ત્યારબાદ ચેપ્ટર નંબર 1નો જ પ્રશ્ન, સારો પ્રશ્ન છે. સમાન રીતે વિદ્યુતભારિત એવા અનંત સમતલ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આપી છે, અને તેની નજીક એક સાદું લોલક અધો દિશામાં લટકાવેલ છે. તો આપણે આ રીતે પરિસ્થિતિ સમજીએ કે અહીંયા અનંત સમતલ, બરાબર, ધન વિદ્યુતભાર ગણી લઉં છું, અને અહીંયા એક લોલક છે, આ લોલક અધો દિશામાં લટકે છે. હવે લોલકના ધાતુના ગોળા પર Q0 જેટલો વિદ્યુતભાર આપ્યા પછી એક ફિક્સ વિદ્યુતભાર આપી દેવાનો છે Q0. તો Q0 આપવાથી શિરોલંબ સાથે લોલકની દોરી થીટા ખૂણો બનાવે છે, તો એ થીટા કેટલો હશે એમના ઓપ્શન હું લખી દઉં છું પહેલાં, બરાબર. એક ઓપ્શન લખવાના રહી ગયા છે. જો તો આ રીતના એમના ઓપ્શન છે કે સિગ્મા કોના પ્રમાણમાં છે. તો એમના માટે અહીંયા આપણી પાસે સિગ્મા છે, અહીંયા Q0 વિદ્યુતભાર છે, એમના કારણે આમના પર બળ લાગવાથી આ બાજુ ગતિ કરશે, અને આ પરિણામ સ્વરૂપે અહીંયા ક્યાંક માની લો કે સ્થિર થશે. તો આ ખૂણો જે છે થીટા હોય, તો આપણે જાણીએ છીએ ચેપ્ટર 1ની અંદર આવા દાખલાઓ કે અહીંયા આ સ્થિતિમાં એમના પર લાગતા બળની અંદર એક વજન બળ આવશે, અહીંયા વિદ્યુત બળ Fe બરાબર Q × E આવશે. ત્યારબાદ અહીંયા તણાવ બળના 2 ઘટક પડશે, અહીંયા થીટા થશે, અહીંયા T cos થીટા અને અહીંયા T sin થીટા. આ બધી વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તો T sin થીટા બરાબર QE થશે, T sin થીટા બરાબર Q × E. એની જગ્યાએ હું લખી દઉં છું σ/2 એપ્સિલોન 0, અને T cos થીટા બરાબર થશે mg. તો અનંત સમતલ હોય એટલે એમના માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર E બરાબર σ/2 એપ્સિલોન 0 યાદ રાખવું. હવે ગુણોત્તર લઈ લઈએ તો tan થીટાના સ્વરૂપમાં થશે. શું થશે? Q અને સિગ્મા અંશમાં રહેશે, છેદમાં બધું રહેશે. તો આમના પરથી સિગ્મા બરાબર થઈ જશે tan થીટા 2 એપ્સિલોન 0 mg/Q. Q ને Q0 કહી દઈએ. તો આ રીતે બનશે. તો આમના પરથી તમે જુઓ કે સિગ્મા ચલે છે tan થીટા. સિગ્મા કોના પ્રમાણમાં છે? તો tan થીટાના પ્રમાણમાં છે. Q0 એક અચળ ફિક્સ આપેલ વિદ્યુતભાર છે, એટલે એને આપણે અચળ ગણી લઈએ. તો અચળ બધા નીકાળી દઈએ તો એમની અંદર આટલું નીકળી જશે. તો સિગ્મા ચલે છે tan થીટા વધારે, યોગ્ય ઓપ્શન આ રહેશે. એક આ પણ કન્ફ્યુઝ કરે ઓપ્શન. તો આની અંદર Q0 આપી દીધા પછી એવી થોડી સ્પષ્ટતા કરી છે, એટલે Q0 બદલવાનો નથી, એ ફિક્સ વિદ્યુતભાર ગણીને ચાલો તો એનો અચળ ગણી શકાય, એટલે વધારે આ યોગ્ય ઓપ્શન રહેશે. જો ત્યારબાદ ચેપ્ટર નંબર 2નો એક MCQ
છે પોલરાઇઝેશનનું પારિમાણિક સૂત્ર। તો આ સિમ્પલ છતાંય ધ્યાનમાં ના હોય તો ના આવડે। પોલરાઇઝેશન એમના માટે યાદ રાખવાનું છે, પોલરાઇઝેશન બરાબર એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ટોટલ અને ભાગાકારની અંદર કદ, એકમ કદ દીઠ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ। તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એનું પારિમાણિક સૂત્ર તમને ખબર હોવી જોઈએ, ડાયપોલ મોમેન્ટ બરાબર 2a × q, તો આ અંતર છે અને આ વિદ્યુત ભાર છે। તો કુલમ્બ અને મીટર, કદ માટે મીટર ઘન, તો અહીંયા થશે કુલમ્બ પર મીટર સ્ક્વેર, આ એનો એકમ થશે। કુલમ્બની જગ્યાએ અહીંયા એ સ્વરૂપ ટી સ્વરૂપ આપ્યું છે, તો q બરાબર IT, તો એમના પરથી A1 T1 અને આ મીટર છે, મીટર એટલે અંતર, એને ઉપર લઈ જઈએ L-2, તો A1 T1 L-2, તો તમે શોધી શકો છો આની અંદરથી L-2 A1 T1 ડી ઓપ્શન થશે। જો ત્યારબાદ ચેપ્ટર 2 નો પ્રશ્ન, એક પદાર્થની સાપેક્ષ પરમિટિવિટી 80 હોય તો વિદ્યુત સસેપ્ટિબિલિટી કેટલી થશે? તો આપણે ચુંબકમાં શીખ્યા છીએ એ ચુંબકના ચેપ્ટર પરથી આ સૂત્ર બનાવવાનું। એની અંદર આપણે શીખ્યા છીએ ચુંબક માટે સાપેક્ષ પરમિએબિલિટી ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાયમ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, એમાંથી વિદ્યુતમાં કન્વર્ટ કરીએ તો અહીંયા એપ્સિલોન આર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાય ઈ, આ રીતે બનશે। તો આપણને વિદ્યુત સસેપ્ટિબિલિટી જોઈએ છે, તો વિદ્યુત સસેપ્ટિબિલિટી બરાબર સાપેક્ષ પરમિટિવિટી -1 થશે, એટલે કે 80માંથી આપણે એક ઘટાડવાનો થશે, સી થશે એમનો આન્સર। ત્યારબાદ ચેપ્ટર નંબર 2 નો એક પ્રશ્ન સરસ એવો છે, થોડો સારા કન્સેપ્ટવાળો। 2 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને 50 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે। તો એક કેપેસિટર આપ્યું છે, એમને એક બેટરી સાથે જોડ્યું છે, એક બીજું કેપેસિટર આપ્યું છે, એમને બીજી બેટરી સાથે જોડ્યું છે। હવે બેટરીઓ દૂર કરી અને સમાન પ્રકારના વિદ્યુતભાર ધરાવતી પ્લેટોનું સંયોજન કરવાનું છે। મતલબ શું કહે છે કે અહીંયા એક કેપેસિટર, અહીંયા કેપેસિટર, ધારી લો કે આ પ્લસ, અહીંયા માઇનસ, પ્લસ અને માઇનસ, તો આનું સંયોજન કરવાનું છે, એટલે સમાંતર જોડાણ થયું। તો બંનેને સમાંતરમાં જોડી દેવાના છે। તો હવે કોમન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને વચ્ચે સમાંતરમાં સરખો હોય એ કેટલો હશે? આવો પ્રશ્ન છે। તો એમના માટેનું એક સીધું સૂત્ર જ છે, પણ એક થોડીક સમજણ આપી દઉં કે સમાન વોલ્ટેજ બરાબર એક સૂત્ર છે આવું કે ટોટલ ક્યુ ઇક્વિવેલન્ટ ભાગાકારમાં સી ઇક્વિવેલન્ટ। હવે ક્યુ જે છે એ બંને પર જે ટોટલ હશે એમનો સરવાળો, બંને પર વ્યક્તિગત હશે એમનો સરવાળો, એટલે કે Q1 અને Q2નો સરવાળો, અને સી સમાંતરની અંદર C1 પ્લસ C2 થશે। હવે Q1 એટલે વ્યક્તિગત વાત કરું છું પહેલાં, જ્યારે એમને આ બેટરી સાથે જોડેલ હશે ત્યારે, તો C બરાબર Q/V, તો Q બરાબર CV સૂત્ર છે, તો Q1 બરાબર C1V1 અને Q2 બરાબર C2V2 અપોન C1 પ્લસ C2। આ ડાયરેક્ટ સૂત્ર પણ તમે યાદ રાખી શકો છો। આ સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની છે। તો પહેલા C1V1 એટલે આ બંનેનો ગુણાકાર, તો એ બંનેનો ગુણાકાર થશે 2 અને 50 એટલે કે 100 માઇક્રો એકમ છે કન્ટિન્યુ। ત્યારબાદ આ બંનેનો ગુણાકાર કરવાનો થશે C2V2, તો એ થશે 300 માઇક્રો, અને ત્યારબાદ બંનેનો સરવાળો C1 અને C2નો સરવાળો એટલે 5 માઇક્રો કોમન નીકાળી કેન્સલ કરી દઈએ તો ઉપર રહેશે 400 ભાગાકારની અંદર નીચે રહેશે 5, એટલે કે 8 × 5 = 80 વોલ્ટ એમનો આન્સર થઈ જશે। તો આ એક સારો પ્રશ્ન કહી શકાય। જો ત્યારબાદ ચેપ્ટર 3 નો એક મસ્ત પ્રશ્ન છે, કારની એક સંગ્રાહક બેટરીનું EMF તમને આપ્યું છે
અને બેટરીનો આંતરિક અવરોધ આપ્યો છે। બેટરીમાંથી ખાલી જગ્યા વોટ જેટલો મહત્તમ વધારેમાં વધારે પાવર ખેંચી શકાશે। હવે અહીંયા આપણને કોઈ બાહ્ય અવરોધ જોડવાની વાત નથી કરી, આપણને બેટરીમાંથી વધારેમાં વધારે કોઈ પણ રીતે કેટલો પાવર ખેંચી શકાય તો એમના માટે આ બેટરી આંતરિક અવરોધ સાથે દર્શાવી છે। બહારથી તમે એને શોર્ટ સર્કિટ કરી દેશો તો મેક્સિમમ પ્રવાહ એમાંથી પસાર થશે અને એ વખતે આપણને વધારેમાં વધારે પાવર મળશે। તો આ સ્થિતિની અંદર પ્રવાહ જે મેક્સિમમ પસાર થશે એ આપણને મળશે E/R। તો એની કિંમત આપણને આપી છે 12 અને 0.4, તો 4 3 12, 30 એમ્પિયર જેટલો પ્રવાહ મેક્સિમમ ખેંચી શકાશે અને એના પરથી પાવર P મેક્સિમમ બરાબર I મેક્સિમમ ઇન્ટુ R, બીજો કોઈ અવરોધ જોડ્યો નથી તો આટલો પાવર। આઈની કિંમત 30 અને 0.4 એટલે કે 4/10 કરી દઉં તો અહીંયા 904 10 9 4 36 360 વોટ જેટલો મેક્સિમમ ખેંચી શકાશે। એક બીજો MCQ સમજાવી દઉં છું જે પૂછ્યો નથી, ખાલી નોલેજ માટે કે બહારથી જો અવરોધ જોડવાનું કે તો વધારેમાં વધારે પાવર જે છે એ અવરોધમાંથી કયો અવરોધ જોડો તો તમને પાવર મહત્તમ મળે। તો એમના માટે એક ડાયરેક્ટ જ યાદ રાખી લેજો, એક દાખલાનો જવાબ છે કે અહીંયા તમે R જે જોડો એની કિંમત R જેટલી થાય ત્યારે એમાં પાવર મહત્તમ હોય। બાહ્ય અવરોધ જોડવાની વાત કે તો આપણો આ પ્રશ્ન પૂરો થઈ ગયો। તો અહીંયા તમારો પ્રવાહ જે છે એમાં R પ્લસ R આટલું જ ઉમેરાઈ જશે, બીજો અવરોધ શ્રેણીમાં તો અહીંયા 0.8 થશે એટલે પ્રવાહ અડધો થઈ જશે, 15 એમ્પિયર પ્રવાહ થઈ જશે। તો અડધો પ્રવાહ 15 એમ્પિયર લઈ અને તમે સાદુરૂપ આપજો અને એ આ અવરોધના બે છેડા વચ્ચેનો પાવર તમને મળશે બાહ્ય અવરોધ માટે। તો એ લગભગ તમને આના કરતાં અડધો વર્ગ એટલે ચોથા ભાગનો તમને મળી જશે। ઓકે, જો ત્યારબાદ જે એક MCQ પૂછાયો છે એ આપણા ચેપ્ટર નંબર 3નો ઉદાહરણનો 4 નંબરનો બેઠો દાખલો છે। તો બસ એ તમે એમાં જોઈ લેજો અને વિડીયો પણ આપણી પાસે અવેલેબલ જ હશે। ચેપ્ટર નંબર 3નો ઉદાહરણનો 4 નંબરનો દાખલો, એનો વિડીયો જોઈ લેજો, બરાબર છે। બેઠો જ છે એટલે નહીં શીખવાડતો। જો ત્યારબાદ ત્રીજા ચેપ્ટરની અંદરથી પૂછાયેલો એક મસ્ત MCQ છે। બે વિદ્યુત કોષ આપ્યા છે, એમનું EMF આંતરિક અવરોધ, બીજા કોષ માટે પણ EMF આપ્યું છે, આંતરિક અવરોધ આપ્યો છે। તો બે કોષ માટે E1 R1 અને બીજા માટે E2 R2 ગણી લો। હવે બંનેને એકબીજા સાથે સમાંતરમાં જોડતા સમતુલ્ય EMFનું સૂત્ર શું? જો સરખા વોલ્ટેજ હોય તો એનું એ જ મળે, પણ અલગ અલગ વોલ્ટેજ હોય તો એમની આખી થિયરી છે અને સમતુલ્ય EMF માટેનું આ સૂત્ર યાદ રાખવાનું છે। E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ E1 હોય તો R2 અને E2 હોય તો R1 અને ભાગાકારમાં R1 પ્લસ R2, આ સમીકરણ છે। તો બસ આમાં કિંમત મૂકવાની છે। કોઈ એકનો વોલ્ટેજ લઈ લો, બીજાનો આંતરિક અવરોધ લઈ લો તો 2 ગુણાકારમાં 0.2, પછી પ્લસ કરો, એનાથી ઊંધું કરી દો, 2 વાળું લીધું તો હવે 4 સાથે આનો આંતરિક અવરોધ તો 4 સાથે 0.1 અને નીચે બંને આંતરિક અવરોધનો સરવાળો તો 0.2 0.1 એટલે કે 0.3। તો અહીંયા તમે જુઓ કે ગુણાકાર કરીશું એટલે 0.4 પછી પ્લસ આ બંનેનો ગુણાકાર એ પણ 0.4 થશે, ભાગાકારમાં 0.3 તો 0.8 ભાગાકારમાં 0.3 એટલે કે 8ના ભાગાકારમાં 3 તો 2.66 આવશે એટલે કે 2.67, બી થઈ જશે એમનો આન્સર। ત્યારબાદ ચેપ્ટર 4નો પ્રશ્ન તમે ગણી શકો। ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા અને વિદ્યુત ક્ષેત્રનો સ્ત્રોત ખાલી જગ્યા। તો અહીંયા થોડું મુશ્કેલ છે વિચારવું, પણ આપણે વધારે પ્રોપર વધારે શક્યતા વિદ્યુત ક્ષેત્રના સ્ત્રોતને વિદ્યુતભાર ગણીએ તો એ અદિશ છે। અદિશ સદિશના સ્વરૂપમાં આન્સર આપવાનો છે અને ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત જે છે એ ગતિમાન વિદ્યુતભાર એટલે કે વિદ્યુત પ્રવાહ આપણે ગણી લઈએ
तो बंने अदिश है, तो वधारे सारो आंसर अदिश रहेशे। थियोरिटिकल है। जो त्यारबाद एक बेठो प्रश्न है, उदाहरण चेप्टर 4 उदाहरण 11 नंबर दाखलो एनो छेल्लो भाग, तो ये अपना उदाहरण विडियो में जोई लेजो। अने एमनी अंदर छेल्लो भाग पूछ्यो छे, तो एमा कोणीय झड़प आपने पूछी है। छेल्लुं आ सूत्र जो याद होय तो तमे डायरेक्ट गणी सको, नहीं तो मुश्किल है साबिती ना आधे। तो एमनो आंसर आप्यो छे, मतलब के टेक्सनो बेठो दाखलो छे। जो त्यारबाद चौथा चेप्टरनो एक मस्त एवो दाखलो छे। 5 सेंटीमीटर त्रिज्या धरावता अति लांबा तार, तो तारनी त्रिज्या आपने आपी छे 5 सेंटीमीटर। ए तारमांथी पसार थतो प्रवाह 10 एम्पियर। तारना वक्र सपाटीथी 2 सेंटीमीटर अंदर कोई बिंदु पासे, आ बहु अगत्यनी वात छे। 2-3 वस्तु एवी आपी छे के जेमां भूल थई जाय। चुंबकीय क्षेत्र एक आ, तो पहला जुओ कि वक्र सपाटीथी अंदर एटले तारनी अंदर चुंबकीय क्षेत्र शोधवानी वात करे छे। तो आ मानी लो आ तार आपणो, तारनी आ अक्ष, आ वक्र सपाटी, आखो तार एमनी आ वक्र सपाटी थशे। एनाथी अंदर 2 सेंटीमीटरनुं बिंदु, टोटल त्रिज्या आपणे आपी छे 5 सेंटीमीटर। तो 5 सेंटीमीटरनी त्रिज्या छे, तो अंदर तमे 2 सेंटीमीटर जाओ तो आ अक्ष थी अंतर आ बिंदुनु केटलुं रहेशे 3 सेंटीमीटर। तो आ खास अने खास अहींया एक भूल थई जाय छे। तो आपणे तारनी अंदर चुंबकीय क्षेत्र माटेनुं सूत्र जे छे ए आ छे μ0I अपॉन 2πa² इंटू आर, आर नी जगह आर डैश करता हूँ। आ सूत्र में दरेक पद जाणता होवा जोईए। ए एटले टोटल त्रिज्या छे, आर डैश एटले केंद्र थी अंतर छे। तो ये अंतर में भूल थई जाय छे, 2 सेंटीमीटर लखाई जाए। 2 सेंटीमीटर तमने एवुं कह्युं छे कि सपाटी थी अंदर 2 सेंटीमीटर जाओ तो अक्ष थी 3 सेंटीमीटर थाय, टोटल 5 सेंटीमीटर। बस हवे आमनी अंदर बधी किंमतो मूकी, सादरूप आपी अने छेल्ले जवाबमां पण ध्यान आपवानुं। 10⁻⁵ अहींया आपी दीधी छे एटले ए सिवायनुं बाकी बचे थी। तो बस हवे आमनुं सादरूप आपवानुं छे। μ0 एटले 4π10⁻⁷, आई नी किंमत 10, आर डैश नी किंमत आपणे 3 सेंटीमीटर, अहींया 2π, ए नी किंमत 5 सेंटीमीटर, एनो वर्ग करी दઉં છું એટલે 25 सेंटीमीटर एटले 10⁻², एनो वर्ग 10⁻⁴। आमे 5 सेंटीमीटर वर्ग कर्यो, तो अहींया आंसर रहेशे 2 गुणाकार में 30 भागाकार में 25, घातनी बात करिए तो 9, 9 में 4 जाए 10⁻⁵। तो अहींया 5 5 25, 5 36, 6 2 12, 12/5 एटले 24/10 एटले 2.4, 10⁻⁵ आ जवाब है। तो ऑप्शन में सौथी मोटी भूल थाय छे। आटलू आवड़ी गया पछी पण घणा ऑप्शन पसंद करी ले, जो आ ध्यान में ना रहेतो होय। घणाने आवुं थयुं छे, तो आ ऑप्शन जे छे ए लखवानुं मन थाय पण ए नहीं आवे, आ आवशे। कारण के 10⁻⁵ तो अहींया आपी ज दीधी छे, एटले अहींया खाली 2.4 ज गोठववानुं रह्युं। तो जवाब आवशे 2.4। 10⁻⁵ टोटल तोय थई ज जशे, एटले आपणा जे खाली जग्या जे छे त्यां आगळ खाली 2.4 ज आवशे। ओके, त्यारबाद माहिती पर आधारित चेप्टर 5 मांथी भारत में दिल्ली पासे डेक्लिनेशन जे छे ए केटलुं छे, तो एमना माटे थियोरिटिकल याद राखवुं पड़शे। 0 डिग्री 41 मिनिट अने ईस्ट। जो त्यारबाद 5मा चेप्टर में सहेलो प्रश्न है। एक सोलेनोइड में गर्भमाना एटले के कोरमाना द्रव्यनी सापेक्ष परमिएबिलिटी एटले μr आपी दीधुं छे। सोलेनोइडना आटाओमांथी 2 एम्पियरनो प्रवाह पसार थई रह्यो छे। आई
તેમાં 1 મીટર દીઠ એટલે કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે સ્મોલ n આપી દીધું છે. તો ગર્ભના દ્રવ્યની અંદર ચુંબકીય તીવ્રતા કેટલી હશે? તો અહીંયા થોડું કન્ફ્યુઝ કરવા માટે તમને આપી દીધું છે. બાકી ચુંબકીય તીવ્રતાનું સૂત્ર છે H બરાબર n ઇન્ટુ I. તો આ સૂત્ર પ્રમાણે આપણે ફક્ત n અને I ની જ જરૂરિયાત છે. તો n છે સ્મોલ n ઓલરેડી આ છે 1000 અને પ્રવાહ આપણને આપ્યો છે 2. તો 2000 એમનો આન્સર થશે. એટલે આન્સર થશે 2×10⁻3. જો ત્યારબાદનો એક પ્રશ્ન છે, સહેલો છે. 1000 આટાઓ અને 0.1 મીટર સ્ક્વેર આટાની સંખ્યા આપી, ક્ષેત્રફળ આપ્યું, એવું એક ગૂંચળું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. તો અહીંયા એક જરા સમજી લઈએ કે અડધો આટો 1 સેકન્ડમાં પ્રતિ સેકન્ડ એટલે 1 સેકન્ડમાં અડધો આટો ફરે તો આખો આટો ફરવા માટે કેટલો સમય લાગશે? 2 સેકન્ડ. તો એનો આવર્તકાળ થઈ ગયો. તો અહીંયા આવર્તકાળ 2 સેકન્ડ થશે. લખીને રાખી દઉં છું. બાકી તો બધું સ્પષ્ટ છે. ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રની અંદર પરિભ્રમણ કરે છે. તો ગૂંચળામાં પેદા થતો મહત્તમ EMF કેટલો? તો મહત્તમ EMF E બરાબર સૂત્ર છે E મેક્સિમમ બરાબર NAB ઓમેગા અને કોસ કે સાઈડની કિંમત 1 કરી દો એટલે મહત્તમ થઈ ગયું. બસ આમાં કિંમતો મૂકવાની છે. તો NAB ઓમેગાની જગ્યાએ લખી દઉં 2π/T. તો આમાં કિંમત મૂકી દઈએ. Nની જગ્યાએ 1000 10⁻³ કરી દઉં. Nની જગ્યાએ 0.1 10⁻1. Bની જગ્યાએ કરી દઉં છું 10⁻2. 2π Tની જગ્યાએ 2. તો તમે જુઓ 2 તો 10⁻3 1 એટલે -2 કેન્સલ એટલે ઘાત અહીંયા કેન્સલ, પછી અહીંયા 2 કેન્સલ. તો પાઈ એટલે કે 3.14 વોલ્ટમાં કહ્યું છે. બસ આ જ થઈ જશે આપણો આન્સર. સી થશે આન્સર. જો પ્રકરણ 6નો બેસ્ટ પ્રશ્ન પૂછ્યો છે. ટેક્સમાં પણ આવા પ્રશ્નો છે. તો સારો એવો પ્રશ્ન કે નીચે આપેલ કઈ લૂપમાંથી પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા ACB હશે? A, C અને B. ચલો તો ચેક કરીશું. દરેકમાં ડાયરેક્શન ચેક કરવી પડશે આવા પ્રશ્નની અંદર. નિયમ શું છે? લેન્ઝનો નિયમ છે કે પ્રેરિત EMF એ રીતે ઉત્પન્ન થશે કે જેથી ફેરફારનો વિરોધ કરે. અહીંયા જુઓ કે આ લૂપ બહાર નીકળી રહી છે આ ચુંબકીય ક્ષેત્રમાંથી, એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટી રહ્યું છે. તો પ્રવાહ એ રીતે ઉત્પન્ન કરો કે જેથી વધે. અત્યારે ઘટશે તો વધારો કરવાનો છે. હવે અત્યારે છે કઈ બાજુ? તો છે 12 તરફ. વર્તુળ જે છે એ દર્શાવે છે કે 12 તરફ. તો 12 તરફ નવું ઉમેરો કે જેથી વધારો થાય. અત્યારે ઘટે છે, અત્યારે ઘટી રહ્યું છે, વધારવાનું છે. વધારવાનો મતલબ છે કે જે દિશામાં છે એ દિશામાં જ નવું આવવું જોઈએ તો જ વધારો થાય. તો 12 તરફ છે તો 12 તરફ ક્યારે આવે? તો તમારે પ્રવાહની ડાયરેક્શન આ પસંદ કરવી પડશે આ રીતે. તો આ રીતે થશે તો અંગૂઠો 12 તરફ આવશે તો આ ડાયરેક્શન થશે. તો કઈ ડાયરેક્શન થાય? ABC. આપણે જોઈએ ACB તો આ ડાયરેક્શન થાય ABC, જે ખોટું છે. ચલો ચેક કરીએ. એવું જ અહીંયા છે, જે રીતે અહીંયા વર્તુળ છે, અહીંયા વર્તુળ છે, ખાલી લૂપનો આકાર બદલ્યો છે, બાકીનું બધું સેમ છે. તો આમાં જે એ જ લોજિક અહીંયા છે એટલે આ પણ આન્સર નહીં આવે. આમાં કોઈ ફરક નથી. બાકી જુઓ હવે આમની અંદર શું છે કે અંદર દાખલ થાય છે, પણ પરિસ્થિતિ પાછી એની જ થશે કારણ કે આમાં જે વર્તુળ હતા તો અહીંયા પાછું ક્રોસ થઈ ગયું. ચલો ચેક કરી લઈએ. આમાં લૂપ અંદર દાખલ થાય છે એટલે બી વધી રહ્યું છે. બી વધી રહ્યું એટલે આપણે ઘટાડવાનું. ઘટે કઈ રીતે? તો જે બાજુ છે એનાથી વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. તો અત્યારે કઈ બાજુ છે? અત્યારે અંદર છે. ક્રોસ એટલે અંદર છે. તો બહાર આવે એવું કરો. તો બહાર આવે એવું કરવા માટે થઈને ફરીથી આપણે આ રીતે જ પ્રવાહ પસાર કરવો પડશે.
તો આ ડાયરેક્શન થશે ABC, તો ABC થશે એટલે આ આપણો ઓપ્શન કેન્સલ થઈ જશે. તો આ એક જ બચે છે. આમના કરતાં ઊંધું છે, આમાં 12 નીકળી રહી છે લૂપ. ચલો વિચારો ધ્યાનથી કે 12 લૂપ નીકળી રહી છે એટલે કે લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ ઘટી રહ્યું છે. તો ઘટી રહ્યું હોય તો આપણે વધારો કરવાનો. વધારો ત્યારે થાય કે જે દિશામાં અત્યારે છે એ જ દિશામાં નવું ઉમેરાય. તો અત્યારે કઈ દિશામાં છે? અંદર. તો નવું આપણે અંદર ઉમેરવું છે તો જ વધારો થશે. તો નવું ઉમેરવા માટે પ્રવાહની ડાયરેક્શન આ રીતે હોય સમઘડી, તો અંગૂઠો અંદર તરફ રહેશે. તો આ બધું નોલેજ થિયોરિટિકલ છે, ખાસો કન્સેપ્ટ. ઓકે, તો આ રીતે થવું જોઈએ, આ રીતે પ્રવાહ ઉત્પન્ન થશે. તો પ્રવાહની ડાયરેક્શન જુઓ તમે, A થી C થી B તરફ થઈ ગઈ. ACB મતલબ આ સાચું થશે. આપણો જે ઓપ્શન છે એ આ થશે, જેને ડી ઓપ્શન કે રીતે આપ્યો હશે, જે હોય તે આ આપણો સાચો જવાબ થશે. બેસ્ટ પ્રશ્ન છે. જો ત્યારબાદ એ જ ચેપ્ટરનો મસ્ત એવો પ્રશ્ન, બહુ અગત્યનો પ્રશ્ન છે, આ ઘણી વખત પૂછાતો રહે. પ્રેરકત્વનો એકમ કયો નથી? પ્રેરકત્વ, આત્મપ્રેરકત્વ કે અન્યોને પ્રેરકત્વ, બંનેનો એકમ સરખો જ હોય. તો આપણે એલ કહીએ. એલ બરાબર સૂત્ર તમે જાણતા હોય, ફ્લક્સ ભાગાકારમાં પ્રવાહ, એક આ સૂત્ર છે. એક E બરાબર -L di/dt સૂત્ર છે. તો આમના પરથી જુદા જુદા એકમ અહીંયા વિચારો. તો એક તો આ પ્રેરકત્વનો એકમ હેનરી પોતે છે, એ આપણે ડાયરેક્ટ એકમમાં જાણીએ છીએ. બીજા એકમની અંદર અહીંયા ફ્લક્સ અને પ્રવાહ એટલે વેબર પર એમ્પિયર થશે. એટલે વેબર પર એમ્પિયર એટલે આ પણ સાચું છે. ત્યારબાદ અહીંયા જો સોઇલનો એકમ તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર થશે. વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર એટલે આ પણ સાચું છે. તો વેબર પર એમ્પિયર સાચું હોય તો વેબર પર એમ્પિયર અને વધારાનું સેકન્ડ ખોટું હશે. એટલે આ જે છે ખોટું, અને કયો નથી એટલે આપણે આ પસંદ કરવાનું છે. તો આ થશે આપણો આન્સર. ઘણી વખત ઓમના સ્વરૂપમાં પણ આવે તો પણ તમારે નવા એકમમાં કન્વર્ટ કરવું પડે. તો આ એક અગત્યના એકમ તરીકે આવશે. જો ત્યારબાદ પ્રકરણ નંબર 7 અથવા આમ તો 3નો કહી શકો પ્રશ્ન, 220 વોલ્ટ સપ્લાય આપી છે, એના માટે એક વિદ્યુત બલ્બનું રેટિંગ આપી દીધું છે. તો આટલા વોલ્ટ હોય ત્યારે આટલો પાવર વાપરે છે, તો એમનો અવરોધ કેટલો? તો બહુ સિમ્પલ છે. P બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ V²/R. આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો R બરાબર V²/P. હવે અહીંયા 4 જે ઓપ્શન આપ્યા છે એમાં 2માં જ ઓમ આપ્યું છે, અવરોધનો એકમ ઓમ હોય, અહીંયા એકમ પણ જુદા છે. તો હવે આટલું સહેલું કરવાની કોઈ જરૂરિયાત નથી. હવે અહીંયા આપણે સાદરૂપ આપવાનું થશે. Vની કિંમત 220 એનો વર્ગ છે, અને ભાગાકારની અંદર પાવર 100 છે, તો 2 શૂન્ય જવા દઈએ તો 22નો વર્ગ એટલે થશે 484. જો ત્યારબાદ પ્રકરણ 7નું એકદમ સિમ્પલ પ્રશ્ન હોવા છતાંય ઘણા મિત્રો કન્ફ્યુઝ થયા હતા. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝની આવૃત્તિ કન્ફ્યુઝ કરવા માટે જ પ્રશ્ન પૂછ્યો હતો. એમાં સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડે છે, જેમાં R, L અને C ત્રણની કિંમત, વોલ્ટેજ, આવૃત્તિ બધું આપી દીધું છે. ઇમ્પિડન્સ શોધવાનો છે, પણ શબ્દ અહીંયા વાપરી દીધો છે અનુનાદની સ્થિતિમાં. અને અનુનાદની સ્થિતિમાં થિયરીમાં જ મેં તમને શીખવાડ્યું છે કે Z બરાબર R થાય ડાયરેક્ટ જ, તો કશું કાંઈ ગણવાની જરૂર નથી. આ જવાબ થઈ ગયો. નહીતર સૂત્ર છે Z બરાબર √ અંદર R² + XC - XL², અને XC ને XL શોધવાના ને એ બધું અહીંયા કંઈ કરવાની જરૂરિયાત જ નથી. અનુનાદમાં Z બરાબર R જ હોય, ડાયરેક્ટ જ જવાબ છે. જો ત્યારબાદ ચેપ્ટર 7નો સહેલો પ્રશ્ન, ટ્રાન્સફોર્મર, એમાં વાસ્તવિક ટ્રાન્સફોર્મર આપ્યું છે, આદર્શ નથી આપ્યું. તો એમના માટે પાવરનો સંબંધ તો યાદ રાખવાનું છે કે આદર્શ હોય તો આ થાય. વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં ઇનપુટમાં પાવર આપો એના કરતાં આઉટપુટમાં ઓછો મળે, વ્યય થઈ જાય. એટલા માટે સ્ટેપ અપ હોય કે સ્ટેપ ડાઉન યાદ રાખજો. પાવરનો વ્યય થાય તો આઉટપુટમાં ઓછો હોય, એટલે આ આઉટપુટ અને આ ઇનપુટ, એટલે આપણો આન્સર થશે E.
જો મિત્રો ત્યારબાદ લાસ્ટ ચેપ્ટર નંબર 8 પર આધારિત બે માહિતી પર આધારિત પ્રશ્નો. તો એમાં છે એક સ્થાનાંતર પ્રવાહનો સ્ત્રોત કયો છે? તો કેપેસિટરનું એક્ઝામ્પલ આપણે લીધું હતું થિયરીની અંદર, અને એમાં વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર થાય એટલે અંદર પ્રવાહ ઉત્પન્ન થાય, જેને સ્થાનાંતર પ્રવાહ અથવા મેક્સવેલનો પ્રવાહ કહેવામાં આવે છે. તો એમાં બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર આવશે, એટલે કે એ ઓપ્શન આવશે. ત્યારબાદ પારજાંબલી કિરણોની તરંગ લંબાઈનો વિસ્તાર કેટલાથી કેટલો છે? તો આપણે દ્રશ્ય વિભાગ કરતાં ઓછી તરંગ લંબાઈ એમની હોય. દ્રશ્ય વિભાગની આપણે 400થી 700 ગણીએ તો એમના કરતાં ઓછીવાળો જે વિભાગ જે છે એ 400થી લગભગ 0.6 કે 1 નેનોમીટરની આસપાસનો વિસ્તાર આવશે. બસ, તો આ થશે એમનો આન્સર. માહિતી પર આધારિત છે, યાદ રાખવાનું છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે પાર્ટ 1ના બધા MCQ જોઈ લીધા. હવે નેક્સ્ટ બીજો એક વિડીયો જે છે બનાવીશું, અને એની અંદર પાર્ટ 2ના બધા MCQ જોઈશું.